હવે આપણે પ્રકરણ નંબર 1 માં વિભાગ બી સ્ટાર્ટ કરીશું। વિભાગ બી માં દરેકે દરેક દાખલા 2 માર્ક્સના છે। સૌથી પહેલો દાખલો શરૂ કરીએ। યુક્લિડની ભાગ પ્રવિધિના ઉપયોગ દ્વારા 441, 567 અને 693નો ગુસા શોધો। ત્રણ સંખ્યા છે અને યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ દ્વારા આપણે શું શોધવાનું છે? ગુસા। સૌથી પહેલાં શું કરવાનું? આ ત્રણેયમાંથી જે સૌથી મોટી સંખ્યા હોય એને લખવાનું આગળ। તો 693 છે સૌથી મોટી, એનાથી નાની કોણ છે? 576, તો ગ્રેટર ધેન 576, એનાથી નાની છે 567 અને 441। ઠીક છે, તો પહેલું છે 693, પછી છે 567 ને 441। હવે ત્રણમાંથી પ્રથમ બે હોય એનો શું કરવાનું? આપણે ગુસા શોધવાનો। યુક્લિડ છે એટલે શું આવશે સૂત્ર? A બરાબર BQ પ્લસ R। આ બંનેમાંથી જે મોટું હોય એને એના નીચે, એટલે 693 આવશે એના નીચે, બરાબર બીના નીચે આવશે 567। આ બેનો આપણે શું કરવાનો? ભાગાકાર। રફ કામમાં આપણે કરીએ ભાગાકાર। 693નો ભાગાકાર કરીએ 567 સાથે। 567 એકુ 567 ભાગ આપણે ચલાવવા પડે, તો 693માંથી 567 જાય તો 126। તો ઉપર જે વધે એ Q હોય તો ગુણ્યા Q, 1 પ્લસ 126 એટલે R। હવે જે B હશે એ A બની જશે, જે R હશે એ B બની જશે, એટલે 567 693ના નીચે અને 126 567 નીચે। હવે આ બંનેનો કરવાનો ભાગાકાર। ચલો, તો 567 ભાગ્યા 126। ચલો 126 કેટલા કરીએ? 126 ચોક કેટલા આવે? 504 આવે। તો 7માંથી 4 જાય તો 3, 6માંથી 0 જાય તો 6 નો 6, 5માંથી 5 જાય તો 0, એટલે 63 વધે। તો ગુણ્યા ઉપર જે હોય ત્યાં B લખવાના, એટલે 4, અને જે નીચે વધે એ R હોય। હવે 126 ને 567 નીચે અને 63 ને 126 નીચે। હવે 126 ને 63નો કરીએ આપણે ભાગાકાર। 126 અંદર 63 બાર, 63 બોલો 63 દુ 126 એટલે કે 0 0। તો 63 દુ 126, તો શું જવાબ આવ્યો? તો 0ના ઉપર જે આવે એ આપણો જવાબ હોય। તો જ્યારે આ બેનો ગુસા શોધ્યો કે ગુસા 693 અને 567 બરાબર શું આવ્યો? 63। તો આ બેનો ગુસા આપણને મળી ગયો। હવે આ જે ગુસા મળ્યો એ ને ઉપરની કઈ સંખ્યા બાકી રહી? 441। તો 441 ને હવે આ બંનેનો આપણે શોધવાનો ફરીથી ગુસા। તો આ બંનેમાંથી કોણ મોટું? 441 અને 63 છે નાનું। તો આ બેનું આપણે શોધીશું ગુસા। એ જ લખીશું A બરાબર BQ પ્લસ R। A એટલે 441, આ B એટલે 63। હવે 63 અને 441નો કરીશું ભાગાકાર। તો 441 અંદર લખીશું, 63 બાર, 63 કેટલા ગુણીશું? 63 સિત્તા 441, તો ડાયરેક્ટ થઈ જાય 63 ગુણ્યા 7 વત્તા 0 0। તો આ બંનેનો ગુસા શું આવ્યો? 63। જે નાની સંખ્યા હોય એ ગુસા હોય, તો લખીશું આપણે કે ગુસા 441 અને 63 બરાબર 63। તો કુલ આપણે જે છે ગુસા, એ ગુસા શું આવ્યો? 441, 567 અને 693નો ગુસા બરાબર શું આવ્યો? 63। તો આ રીતે યુક્લિડની ભાગ પ્રવિધિ 2 માર્ક્સનો દાખલો છે। આગળ કરીએ હવે 2 નંબરનો દાખલો। 2 નંબરનો દાખલો ખૂબ જ ઇઝી છે અને આ દાખલો ચોપડીમાં પણ છે। અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120નો ગુસા અને લસા શોધો। કઈ રીતથી શોધવાનું છે? અવિભાજ્ય અવયવ એટલે હવે આ રીત નહીં, તો અવિભાજ્ય પૂછાય એટલે આપણે ભાગ પાડવાના। સૌથી પહેલાં 6ના ભાગ પાડીશું, તો 2 તરી 6 અને 3 એકુ 3। 72ના ભાગ પાડીએ આપણે, તો 2થી ભાગ ચાલશે,
2 તરી 6, 1 વધે 2 છંગ 12, પછી 18 દુ 36, 2 નવા 18, 3 તરી 9 અને 3 એકુ 3. 120 ભાગ પાડીએ આપણે. 60 દુ 120, 30 દુ 60, 15 દુ 30, 15 દુ 30, 3 પંચા 15 અને 5 એકુ 5. તો જ્યારે પણ અવિભાજ્ય પૂછાય તો આ રીતે સંખ્યાઓના ભાગ પાડી દેવાના. સૌથી પહેલી સંખ્યા હતી 6. 6ના ભાગ કેવા પડ્યા? 2 અને 3. 2 પણ એક વાર છે એટલે 2 ની 1 ઘાત. 3 પણ એક વાર છે એટલે 3 ની પણ 1 ઘાત. 72ના ભાગ. 72માં 2 કેટલી વાર? 3 વાર, તો 2 ની 3 ઘાત. ને 3 કેટલી વાર? તો 3 ની 2 ઘાત. 120ના અંદર 2 કેટલી વાર? 3 વાર, તો 2 ની 3 ઘાત. અને 3 કેટલી વાર? 1 વાર, 3 ની 1 ઘાત. અને 5 પણ 1 વાર છે તો 5 ની 1 ઘાત. તો આ રીતે આપણે ઘાત સ્વરૂપે લખી લેવાનું. હવે આપણે શરૂ કરીશું ગુસા અને લસા. તો જ્યારે પણ અવિભાજ્ય પૂછાય તો સૌથી પહેલાં સંખ્યાનો આ રીતે ભાગ પાડવાના, ઘાત સ્વરૂપે લખવાનું, પછી શોધવાનો ગુસા. તો ગુસાના અંદર યાદ રાખવાનું કે જે અવિભાજ્ય અવયવ હોય એના અંદર ત્રણેયમાં સરખું આવે એ અને એની સૌથી નાની ઘાત હોય. ચલો, ત્રણેયમાં સરખું કોણ આવે છે? 2 ત્રણેયમાં આવે છે. તો ત્રણેયમાંથી સૌથી નાની ઘાત કઈ? 2 ની 1 ઘાત. તો લખીશું 2 ની 1 ઘાત. એના પછી બીજી કઈ સંખ્યા સરખી આવે છે? 3 પણ આવે છે. અને 3માં કઈ નાની સંખ્યા? 3 ની 1 ઘાત એટલે 3 ની 1 ઘાત. 2 ની 1 ઘાત એટલે 2 જ ગણાય. 3 ની 1 ઘાત એટલે 3 જ ગણાય. 2 તરી 6. તો ગુસા આપણો જવાબ આવ્યો 6. હવે શોધવાનું લસા. તો લસા શોધીશું આપણે. લસામાં શું કરવાનું કે ત્રણેયમાં જે સરખું હોય ને એના અંદર મોટી ઘાત લેવાની. તો ચલો, 2 ત્રણેયમાં સરખું છે તો ત્રણેયમાંથી કઈ મોટી ઘાત છે? 2 ની 3 ઘાત. એના પછી 3માં કઈ મોટી ઘાત છે? 3 ની 2 ઘાત. અને એના પછી જે સંખ્યા વધે એ પણ લખવાની. તો શું વધ્યું? 5. તો ગુણ્યા 5. 2 ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8. 3 ની 2 ઘાત એટલે 3 તરી 9 ને 5 તો 5 જ લખવાનું. 8 9 72, 72 પંચા 360. તો આ આપણો થઈ ગયો લસા. તો આ રીતે યુક્લિડની ભાગ પરીવર્તી દાખલો આ રીતે કરવાનો અને અવિભાજ્ય જે રીત પૂછાય તેમાં આ કરવાનું. હવે આપણે દાખલા નંબર 3 શીખીશું. યુક્લિડની ભાગ પરીવર્તી દ્વારા 5404 અને 4800 એટલે 4800નો શું શોધવાનો? ગુસા. તો યુક્લિડ પૂછાય તો શું કરવાનું? સૌથી પહેલાં જે મોટી સંખ્યા હોય એને આગળ લખવાનું, નાની સંખ્યાને પાછળ. તો આપણે કોણ છે મોટી સંખ્યા? 5404 ને 4800 છે એના પાછળ આવે. ચલો, યુક્લિડ છે તો કયું આવે સૂત્ર? A બરાબર BQ પ્લસ R. આ સૂત્ર આપણે લખવાનું. એના નીચે કઈ સંખ્યા આવે? મોટી સંખ્યા હોય એટલે 5404 આવશે એના નીચે. નાની સંખ્યા હોય એ આવશે બીના નીચે એટલે 4800. આ બંનેનો શું કરવાનો? ભાગાકાર. તો 5404 આવશે અંદર અને 12 આવશે 4800. ચલો, 4800 એકુ 4800. 4800 દુ આનાથી વધી જાય 5404 થી એટલે 4800 એકુ 4800 આપણે લખવા પડે. 4માંથી 0 જાય તો 4 નો 4, 0માંથી 0 તો 0. 54માંથી 48 જાય તો 6. તો 604 વધ્યા શેષ. ઉપર જે વધે એ Q ગણાય, નીચે જે વધે એ R ગણાય. તો અહીંયા B તો છે જ, ગુણ્યા Q એટલે ઉપર જે વધે એ લખવાનું, પ્લસ R એટલે જે નીચે છે 604 એ લખવાનું. આ થઈ ગયો પહેલો સ્ટેપ. બીજા સ્ટેપમાં જે B હશે એ A બની જાય, જે R હોય એ B બની જાય. તો B અત્યારે કોણ છે? 4800, એને લખવાનું 5404ના નીચે, ને 604 જે R હતું એ લખવાનું 4800ના નીચે. હવે 4800 ને 604નો શું કરવાનો? ભાગાકાર. તો કરીએ આપણે. 4800 અંદર આવે, 604 બહાર આવે. ચલો, 604નો આપણે બોલીએ તો 604 ગુણ્યા કેટલા કરીશું? 604 સિત્તા કેટલા આવે? 4228. તો 4800માંથી 4228 બાદ કરો તો
572 ठीक है। तो ऊपर जे વધે એ Q હોય પ્લસ R છે 572। હવે 604 4800 નીચે 572 છે 604 નીચે। આ બેનો ફરીથી આપણે કરીશું ભાગાકાર 604 અંદર 572 12 572 એકુ 572 604 માંથી 572 જાય તો 32 આવે। ના આવડે તો રફ કામ કરજો અને બાદબાકી પણ જે છે એ તમારે કરવાનું। તો ગુણ્યા ઉપર જે હોય એ અને પ્લસ નીચે 32 572 આવશે અહીંયા અને 32 આવશે 572 નીચે। 572 અને 32 નો કરીશું આપણે ભાગાકાર। તો 32 ગુણ્યા કેટલા કરીએ 17 32 ગુણ્યા 17 જો 32 એકુ કરીએ તો 32 એકુ 32 7 માંથી 2 જાય તો 5 5 માંથી 3 જાય તો 2 ઉપરથી ઉતાર્યો 2 તો કેટલા થયા 252। 32 સિત્તા કેટલા થાય 32 સિત્તા આપણે કરીએ 7 2 14 એ વધી 1 7 તારી 21 ને 1 22 224 અને 32 ઇઠ્ઠા કરીએ 8 2 16 8 તારી 24 ને 1 25 તો 256 વધી જાય છે એટલે આપણે 32 સિત્તા કરવો પડે તો 224 252 માંથી 224 જાય તો 28 વધે ठीक है। तो 28 शेष વધશે ને આ જે હશે Q બનશે તો Q લખીશું 17 પ્લસ 28 32 આવશે અહીંયા 17 આવશે અહીંયા ચલો 32 ને 17 નો ગુણાકાર તો અહીંયા આવશે 28 ઓકે 32 અને 28 નો કરીશું આપણે ભાગાકાર 28 એકુ 28 32 માંથી 28 જાય તો 4 વધે તો ગુણ્યા 1 પ્લસ 4 હવે આપણે 28 ને આ બાજુ લખીશું 4 ને આ લખીશું 4 સિત્તા 28 પ્લસ 0 તો આ રીતે તમારે થોડો રફ કામના અંદર ભાગાકાર બાદબાકી કરો તો તમારી ગણતરી સાચી પડે। ચલો તો શું જવાબ આવ્યો 0 ઉપર જે હોય એ આપણો ગુસા હોય તો અહીં આપણે લખીશું કે ગુસા બરાબર 4। તો આ રીતે 2 માર્ક્સનો દાખલો પૂછાય આવડે પણ આને તમને ગણતરી પાક્કી હોવી જોઈએ ઘડિયા ગુણાકાર ભાગાકાર પાક્કો હોય તો। જોઈએ આપણે નંબર 4 નંબરના અંદર 3 સંખ્યા છે અહીંયા 2 હતી તો 3 હોય કે 2 હોય રીત તો બધામાં સેમ આવે। યુક્લિડની છે તો સૌથી પહેલાં જે મોટી સંખ્યા હોય એ લખવાની। કોણ છે મોટી સંખ્યા 1725 પછી એનાથી નાની 1620 એનાથી નાની 255 તો સૌથી પહેલાં આપણે આ રીતે ઉતરતા ક્રમમાં લખવાનું એના પછી શરૂઆતની જે 2 સંખ્યા છે એનું શોધવાનું આપણે ગુસા। તો યુક્લિડ છે એટલે શું આવશે a બરાબર BQ પ્લસ R એમાં કોણ આવશે 1725 B એટલે 1620 ચલો 1725 ને 1620 નો કરીશું આપણે રફ કામમાં ભાગાકાર 1725 1620 1620 એકુ 1620 1725 માંથી 1620 જાય તો 105 તો ઉપર જે વધે Q હોય નીચે વધે R હોય તો ગુણ્યા 1 પ્લસ 105 હવે આપણે 1620 છે એની જગ્યાએ લખવાનું 105 છે બીની જગ્યાએ તો 1620 બરાબર 105 ચલો હવે 1620 અને 105 નો આપણે કરીશું ભાગાકાર ચલો 105 એકુ 105 162 માંથી 105 જાય તો 2 માંથી 5 ના જાય એટલે એ 5 2 છે તો 12 12 માંથી 5 જાય તો 7 વધે 5 માંથી 0 જાય તો 5 નો 5 1 માંથી 1 જાય 0 ઉપરથી ઉતાર્યો 0 એટલે કેટલા થઈ ગયા 570 હવે 105 નો બોલો ઘડિયો 105 पंचा करिए तो 525 तो 570 में 525 बात करिए तो
45 આવશે। હવે ભાગ ના ચાલે એટલે આ છેલ્લે જે વધ્યો શેષ એ આર બની ગયો, ઠીક છે। તો ગુણ્યા ઉપર જે વધે એ ક્યુ લખવાનું પ્લસ નીચે જે વધે એ આર લખવાનું। હવે 105 ને આ તરફ અને 45 ને આ તરફ। હવે 105 અંદર લખવાના, 45 નો ભાગ ચલાવવાનો, 45 એકુ 45, 45 દો 90, 105 માંથી 90 જાય તો 15 વધે। હવે ભાગ ના ચાલે, ઉપર જે વધે એ ક્યુ હોય ને નીચે જે વધે એ આર હોય। હવે 45 અને 15 તો 15 તરી 45 એટલે 0 0। તો 0 જે ઉપર આવે એ કોણ હશે? એ હશે ગુસા, એટલે 15 આપણો ગુસા આવ્યો આ બે સંખ્યાનો, 1725 અને 1620નો। હવે આપણે આ બેનો શોધીશું। પહેલાં અહીં આપણે લખી નાખીએ ગુસા 15। હવે આ બે સંખ્યાનો શોધીએ, 1620 અને 255। ચલો, એ બરાબર બી ક્યુ પ્લસ આર। એ એટલે 1620, બી એટલે 255। ચલો, 255 અને 1620નો કરવાનો છે ભાગાકાર। તો આપણે અહીં કરીએ રફમાં 1620 અને 255। ચલો, 255 આપણે કેટલા ગણીશું? 255 છંગ કરીએ આપણે, 6 35 બધી 1, 6 35 ને 31 નો 1 ઉપર બધી પડી 3, 6 દુ 12, 12 ને 3 15, 1510 આવશે। તો 255 છંગ 1510 આવે છે કે ભૂલ છે? સોરી, આપણે ભૂલ ગઈ। જે આપણો આવ્યો ગુસા 15, 15નો ને 255નો કરવાનો, એટલે 255 અને 15નો શોધીશું આપણે ગુસા। એ બરાબર બી ક્યુ પ્લસ આર। ચલો, એ શું આવશે? 255, બી આવશે 15। એટલે હવે આપણે 15 ને 255નો કરવાનો ભાગાકાર। 255 અંદર, 15 12, બોલો 15 255। ચલો, 15નો બોલીએ ઘડીઓ તો 15 એકુ 15, 5 માંથી 5 જાય 0, 2 માંથી 1 જાય 1, ઉપરથી ઉતાર્યા 5, 105 આવે, 15 સિત્તા 105। તો ગુણ્યા 17 પ્લસ 0 0। તો આ તો પહેલાં 0 આવી જ ગયો, તો કોણ છે જવાબ? આ બંનેમાં જે હોય નાની સંખ્યા એ જવાબ હશે। તો લખીશું છેલ્લે ગુસા બરાબર 15। તો આ રીતે આપણે 3 સંખ્યા હોય તો આ રીતે ગુસા આપણે શોધવાનું। હવે આપણે પાંચમો દાખલો। પાંચમા દાખલામાં છે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સંખ્યાઓનું દશાંશ નિરૂપણ મેળવો। 2 દાખલા છે, એનો મતલબ કે આ બેનો શું કરવાનું છે? આપણે પોઈન્ટમાં જવાબ લાવવાનો છે। તો જ્યારે આવા દાખલા પૂછાય તો સૌથી પહેલાં જે છેદ હોય, છેદમાં કેટલા છે? 2500। તો 2500 ના આપણે ભાગ પાડવાના, એને ઘા સ્વરૂપે લખવાનો। તો સૌથી પહેલાં આપણે 2500 ના ભાગ પાડીશું। અહીંયા 2 થી ભાગ ચાલે તો 2 એકુ 2, 2 દુ 4, 1 વધે 2 પંચા 10 અને 0 એટલે 1250 થાય। હવે 2 થી ભાગ ચાલે તો ચાલે, 2 છંગ 12, 2 દુ 4 ને 2 પંચા 10। હવે 2 થી ભાગ ના ચાલે, 5 આવી ગયો, તો હવે આવશે 125 પંચા 625, 25 પંચા 125, પાયો પાયો 25 અને 5 એકુ 5। તો આપણે 2500નો ભાગ પાડ્યા તો 2 કેટલી વાર છે? 2 વાર, તો 2 ની 2 ઘાત। 5 કેટલી વાર છે? તો 5 ની 4 ઘાત। આવું થાય। હવે આપણે ફરીથી આ લખવાનું જે રકમ છે 613/2500 બરાબર કરીને ઉપર જેમ છે એ તો એ જ લખવાનું। નીચે 2500ના ભાગ પાડ્યા તો કયા ભાગ આવ્યા? 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત। તો 2500ના જગ્યા આપણે લખવાનું 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત।
ખબર પડી ગઈ આટલું. હવે જોવાનું છેદમાં 2 અને 5 છે એના ઘાત જોવાના. અહીં 2 ઘાત છે 4 ઘાત છે, બંને ઘાત સેમ છે કે અલગ અલગ? અલગ અલગ. આપણે સેમ કરવાની, સરખી કરવાની. તો કોણ નાની ઘાત છે? 2 ની 2 ઘાત. તો આપણે 2 ની 2 ઘાતને 2 ની 4 ઘાત કરવાની. અહીં તો 4 છે જ ઓલરેડી. આ ઓછી છે તો આને વધારે કરવાની, 2 ની 2 ઘાત. તો કેટલી ખૂટે છે? અહીંયા 2 ઘાત ખૂટે છે. જો અહીંયા 2 ઘાત હજુ આવી જાય તો અહીંયા શું થઈ જાય? 2 ની 4 ઘાત. તો બંનેની ઘાત સરખી થઈ જાય. ખબર પડી ગઈ? તો હવે આ છે એ તો અહીં લખીશું 613 છેદમાં 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત ગુણ્યા જે ઘાત ખૂટે એને એકવાર ઉપર અંશમાં ગુણવાનું ને એકવાર ભાગવાનું. શું ખૂટે છે? 2 ની 2 ઘાત અહીં આપણે મૂકીએ તો 2 ની 4 ઘાત થઈ જાય. તો 2 ની 2 ઘાતને ગુણવાનું, 2 ની 2 ઘાતને ભાગવાનું. ચલો ઉપર અંશ અંશનો કરીએ, ગુણાકાર છેદનો કરીએ. 613 ગુણ્યા 2 ની 2 ઘાત એટલે 2 દુ 4 છેદમાં જો અહીંયા 2 ની 2 ઘાત છે ને બીજી 2 ની 2 ઘાત આવી તો કેટલું થયું? 2 ની 4 ઘાત. તો 2 ની 4 ઘાત ગુણ્યા અહીં 5 ની 4 ઘાત તો ઓલરેડી છે જ. તો જો હવે ઘાત સરખી થઈ ગઈ. તો સૌથી પહેલાં આ રીતે આપણે ઘાત સરખી કરવાની. હવે શું કરીશું? આપણે 613 અને 4નો કરીશું આપણે ગુણાકાર. તો રફ કામમાં કરીએ. 613 ગુણ્યા 4, 4 તરી 12 નો 2 ઉપર બધી 1, 4 4 ને 1 5, 4 6 24. તો શું આવે છે? 2452. તો 2452 છેદમાં ઘાત જુઓ સેમ છે. સેમ છે તો એકવાર લખવાનું અને 2 ને 5 વચ્ચે કઈ નિશાની? ગુણાકાર. તો 2 પંચા 10. 10 ની કેટલી ઘાત? 4 ઘાત. ઘાત હજી સેમ હતી એટલે એકવાર આપણે કોમનમાં લખીએ. ચલો હવે શું કરીશું? ઉપર જે અંશ છે એ તો લખીશું 2452 છેદમાં 10 ની 4 ઘાત. એનો મતલબ એકના પાછળ 4 શૂન્ય લખવાના. અહીંયા ભૂલ નહીં કરવાની. જેટલી ઘાત હોય ને એટલા 0 એકના પાછળ લખવાના, 10ના પાછળ નહીં. તો 10 ની 4 ઘાત છે એનો મતલબ એકના પાછળ 4 0. 1 2 3 4. બસ હવે આને આપણે પોઈન્ટમાં છે લખવાનું. તો 4 0 છે તો ઉપરથી એટલે પાછળથી 4 સંખ્યા આગળ શું લખવાનું? પોઈન્ટ લખવાનું. તો જે અંશ છે એ તો લખી નાખવાનું 2452. 4 સંખ્યા આગળ આવીએ 1 2 3 અને 4 તો શું આવશે? 0.2452. આ થઈ ગયો આપણો દશાંશ નિરૂપણ. આવડે. જોઈએ હવે આ બીજો દાખલો. બીજા દાખલામાં કહે છે 63 છેદમાં 32. તો પહેલાં શું અહીંયા આપણે શું કર્યું? છેદના ભાગ પાડ્યા. એવી જ રીતે અહીંયા પણ છેદના ભાગ પાડીશું. 32ના ભાગ પાડીએ. 2 થી ભાગ ચાલે. 16 દુ 32, 2 ઠા 16, 2 ચોક 8, 2 દુ 4 ને 2 એકુ 2. તો શું પડ્યા ભાગ? 1 2 3 4 5. 2 ની કેટલી ઘાત? 2 ની 5 ઘાત ભાગ પડી. ફરીથી લખીશું રકમ 63 છેદમાં 32 બરાબર અંશ છે એ તો લખવાનું જ. 32ના ભાગ આપણે કેટલા પડ્યા? 2 ની 5 ઘાત લખવાનું. હવે આપણે શું ખૂટે છે? યાદ રાખવાનું 2 ની n ઘાત 5 ની m ઘાત છેદમાં 2 ને 5 હોવો જોઈએ અને બંનેની ઘાત કેવી હોવી જોઈએ? સરખી. અહીંયા આ દાખલામાં 2 ને 5 તો હતા પણ ઘાત અલગ અલગ હતી તો આપણે સેમ કરી. અહીંયા શું છે? માત્ર 2 જ છે. શું નથી? 5. તો 5 પણ જોઈએ અને કેટલી ઘાત જોઈએ? 5 ઘાત. તો અહીંયા આપણે શું કરીશું? આ જે છે એ તો લખીશું 63 છેદમાં 2 ની 5 ઘાત. એને આપણે કેટલા સાથે ગુણીશું? 5 ની 5 ઘાત સાથે ગુણીશું અને ભાગીશું. તો 5 ની 5 ઘાત ઉપર છેદમાં 5 ની 5 ઘાત નીચે. તો જો 2 5 થઈ ગયા અને ઘાત પણ સરખી થઈ ગઈ. ચલો ઉપર 63 ગુણ્યા 5 ની 5 ઘાત. 5 ની 5 ઘાત એટલે 3125 છેદમાં 2 ને 5 અને ઘાત છે સેમ છે એટલે એકવાર લખીશું. તો 2 પંચા 10. 10 ની કેટલી ઘાત? 5 ઘાત. ચલો 3125 ગુણ્યા 63 કરીએ. રફ કામમાં કરીએ. 3125 ગુણ્યા 63. 2 સંખ્યા છે તો 1 0. 6 પંચા 30 ઉપર બધી પડી 3,
6 દુ 12, 12 ને 3 15 નો 5 ઉપર વધી પડી 1 6 1 6, 6 ને 1 7 ને 6 તરી 18. હવે 3 નો વારો, 3 5 15 નો 5 ઉપર વધી પડી 1 3 દુ 6, 6 ને 1 7, 3 1 3, 3 તરી 9. અહીં 5 આવે, 7 આવે, 5 દા 3 8, 7 દુ 14, 14 ને 2 16 અને 1 9 ને 1 આવે છે. આવું 1,96,875. તો આપણે 3,125 ને 63 નો કર્યો તો 1,96,875 છેદમાં 10 ની 5 ઘાત છે એટલે કેટલા ઝીરો આવે? અહીંયા 10 ની 4 ઘાત હતી તો 1 ના પાછળ 4 ઝીરો. અહીંયા 10 ની 5 ઘાત છે એટલે 1 ના પાછળ 5 ઝીરો. 1 2 3 4 અને 5. હવે જે અંશ છે એ તો લખી જ નાખવાનું. 1,96,875. 5 ઝીરો છે એટલે 5 સંખ્યા પહેલા પોઈન્ટ. તો 1 2 3 4 ને 5 એટલે અહીંયા પોઈન્ટ આવે. તો કેટલો આવે જવાબ? 1.875. તો આને કહેવાય દશાંશ નિરૂપણ. તો પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો આ રીતે આપણે શોધવાના. આવડે કરતા. હવે આપણે છઠ્ઠો દાખલો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને 215 અને 525નો ગુસા શોધો. તો હવે આ દાખલો આપણે આગળ શીખ્યા છીએ. સૌથી પહેલાં બંનેમાં જે મોટું હોય તો A બરાબર BQ પ્લસ R આવે સૂત્ર. બંનેમાં કોણ મોટું? 525 એના નીચે લખવાનું અને 215 બીના નીચે લખવાનું. આ બંનેનો શું કરવાનો? ભાગાકાર કરીશું. રફ કામમાં આપણે કરીએ ભાગાકાર. 525 ને અંદર લખીએ, 215 ને બહાર લખીએ. 215 1 215, 215 દુ 430. તો 215 દુ 430 થાય. 5 માંથી 0 તો 5 નો 5 અને 2 માંથી 3 ના જાય તો અહીં 4 આવે, અહીં 12 આવે. 12 માંથી 3 જાય તો 9, 4 માંથી 4 જાય તો 0. તો ઉપર જે વધે એ Q હોય, નીચે જે શેષ વધે એ R હોય. તો B તો છે જ, ગુણ્યા Q કેટલા આવ્યા 2 પ્લસ R કેટલા છે 95. હવે જે B હશે એને A માં લખવાનું અને જે R હશે એ મેં B માં લખવાનું. હવે 215 અને 95નું કરવાનો ભાગાકાર. 215 અંદર, 95 બહાર. 95 1 95, 95 તો 190 ને 95 તરી 215 થી વધી જાય એટલે 95 દુ 190. 5 માંથી 0 તો 5 નો 5. 21 માંથી 19 જાય તો 2 વધે એટલે રહ્યા 25. તો ગુણ્યા 2 પ્લસ 25 સાચું છે. હવે આપણે 95 છે આગળ લખીશું અને 25 છે પાછળ લખીશું. 25 ને 95નો કરીએ આપણે ભાગાકાર. 25 1 25, 25 દુ 50, 25 તરી 75, 25 ચોક 100. 100 વધી જાય એટલે 25 તરી 75. 5 માંથી 5 જાય 0, 7 9 માંથી 7 જાય તો 2 એટલે 20 આવ્યા. તો ઉપર જે વધે એ Q હોય ગુણ્યા Q પ્લસ નીચે 20 વધ્યા. 25 ને આ તરફ, 20 ને આ તરફ. 20 1 20 કેટલા વધે? 5 વધે તો 5 લખવાના. 20 આ તરફ અને 5 5 ચોક 20 પ્લસ 0. તો 0 ઉપર જે હોય એ શું હશે? ગુસા હશે. તો લખવાનું ગુસા બરાબર 5. તો આ રીતે યુક્લિડનો દાખલો પૂછાય. આ રીતે આપણે કરવાનો. હજુ એક દાખલો છે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને 715 અને 936નો ગુસા શોધો. સેમ આ જ રીતે. ઠીક છે. A બરાબર BQ પ્લસ R આવે સૂત્ર. શું લખીશું એના નીચે? 936. બીના નીચે શું લખીશું? 715. ચલો 936 અને 715નો કરવાનો આપણે ભાગાકાર. 936 અંદર આવે, 715 બહાર. 715 1 715 જ આપણે કરવા પડે. 715 1 715. 6 માંથી 5 જાય તો 1, 3 માંથી 1 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2. શું આવે? 221. તો ઉપર જે વધે એ Q હોય પ્લસ 221. 715 અહીંયા આવે, 221 આ બાજુ આવે
ફરીથી હવે આપણે 715 અને 221નો ભાગાકાર કરીશું રફ કામમાં. તો 715 અંદર, 221 બહાર. 221નો બોલો, 221 200 તરી કરવું પડશે કેમ કે 200 ચોક 800 થાય. તો 221 તરી કરીએ. 3 × 1 3, 3 × 2 6, 3 × 2 6. શું આવે છે? 663. તો 221 તરી 663. 5માંથી 3 જાય તો 2, 1માંથી 6 ના જાય તો અહીં 6 આવે, અહીં 11 આવે, 11માંથી 6 જાય તો 5, 6માંથી 6 જાય તો 0. તો ઉપર જે વધે ભાગફળમાં એ Q હોય અને શેષ જે વધે એ R હોય. હવે આપણે 221ને આ તરફ લખીશું અને શેષ એટલે 52ને આ તરફ. હવે આપણે 221ને 52નો કરવાનો ભાગાકાર. બસો 21 અને 52. ચલો 52 ચોક આપણે કરીએ કેમ કે 50 ચોક 200 થાય. તો 52 ચોક કરીએ તો 52 ચોક કેટલા થાય? 4 × 2 8, 4 × 5 20. એટલે 52 ચોક 208. 221માંથી 208 જાય તો 13 વધે. ઠીક છે. તો ગુણ્યા 4 + 13. હવે 52ને 221 નીચે, 13ને 52 નીચે, 13 ચોક 52. એટલે કે જવાબ શું આવ્યો? 0ના ઉપર હોય એ આપણો ગુસા હોય. તો લખીશું કે ગુસા બરાબર 13. તો આ રીતે આપણે યુક્લિડની રીતે દાખલા, ઘણા બધા દાખલા કર્યા, એક નહીં. હજુ પણ એક દાખલો છે એ આપણે શીખીશું. વિભાગ બીનો છેલ્લો દાખલો 2 માર્ક્સનો જોઈએ આપણે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 441 અને 1000નો ગુસા શોધો. સૌથી પહેલાં શું કરવાનું? સૂત્ર લખવાનું. A બરાબર BQ + R. એના નીચે જે મોટી સંખ્યા હોય એ લખવાની. કોણ છે મોટી સંખ્યા? 1000. તો 1000 લખીશું એના નીચે. બીના નીચે જે નાની સંખ્યા હોય તે લખીશું 441. આ બંનેનો કરવાનો આપણે ભાગાકાર. ચલો 1000 અને 441નો કરીશું ભાગાકાર. 441 × 441, 441 દૂ કરવા પડે તો 441 દૂ 882. અહીંયા 0 આવે, અહીંયા 9 આવે, અહીંયા પણ 9 આવે, અહીંયા 10 આવે. 10માંથી 2 જાય તો 8, 9માંથી 8 જાય તો 1, 9માંથી 8 જાય તો 1. 118. તો ઉપર જે વધે ભાગફળ એને Qના નીચે લખવાનું ગુણ્યા કરીને, પ્લસ R એટલે જે નીચે જે વધે શેષ એ 118. હવે 441 જે B છે એ એની નીચે લખવાનું અને જે R છે 118 એને Bના નીચે લખવાનું. હવે આપણે 118 ને 441નો કરીશું ભાગાકાર. તો 441ને અંદર લખવાનું, 118ને બહાર લખવાનું. 118 તરી, તો 118 તરી 354. એકમાંથી 4 ના જાય, અહીંયા આવે 3, અહીંયા આવે 11, 11માંથી 4 જાય તો 7, 3માંથી 5 ના જાય 3 ને અહીં વધે 13, 13માંથી 5 જાય તો 8, અહીંયા 0. તો ગુણ્યા ઉપર જે હોય તે અહીં લખવાનું, શેષ જે વધે તે R લખવાનું. 118 આવશે આ રીતે. 87 એના નીચે. 87 અને 118નો કરવાનો ભાગાકાર. 87 એકું 87 જ આપણે કરવું પડે. ચલો 8માંથી 7 જાય 1, 11માંથી 8 જાય તો 3 એટલે 31. તો ગુણ્યા 1 + 31. 87 ને આ તરફ પ્લસ 31 ને 87 નીચે. 81 અને 87 અને 31નો કરીશું આપણે ભાગાકાર. ચલો 31 એકું 31, 31 દૂ 62 ને 31 તરી વધી જાય તો 31 દૂ 62. 7માંથી 2 જાય તો 5, 8માંથી 6 જાય તો 2 એટલે 25 આવે. તો ગુણ્યા ઉપર જે હોય એ અહીં લખવાનું, નીચે જે શેષ વધે તે Rના નીચે લખવાનું. હવે 31 આ તરફ, 25 આ તરફ. 25 એકું 25, 31માંથી 25 જાય તો 6, 25 આ તરફ આવે, 6 આ તરફ આવે. 6 ચોક થાય ને, 6 ચોક 24. 25માંથી 24 જાય તો 1. હવે 6 ને આ તરફ અને 1 ને આ તરફ. ચલો 1 6 6 એટલે 0.
તો 0ના ઉપર જે હોય એ શું હોય? જવાબ હોય. તો ગુસા જે આપણને મળ્યો એ વધ્યો આપણને 1. તો આ રીતે આપણો પ્રકરણ નંબર 1નો વિભાગ બીના જે દાખલા છે યુક્લિડની રીતને શીખ્યા, પછી અવિભાજ્ય અવયવ રીતે શીખ્યા, અને ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર આપણે પોઈન્ટમાં જે હોય છે દાખલા એ શીખ્યા, અને વિભાગ એના તો કર્યા જ છે. હવે આપણે ચેપ્ટર 1નો વિભાગ સી એટલે કે 3 માર્ક્સના દાખલા શીખીશું. અત્યાર સુધી આપણે વિભાગ એ એટલે 1 માર્ક્સના અને વિભાગ બી એટલે 2 માર્ક્સના દાખલા શીખ્યા. હવે 3 માર્ક્સના દાખલા કેવી રીતે આવે તે શીખીશું. અવિભાજ્ય અવયવકરણની રીતે 400 અને 288નો ગુસા. એટલે સૌથી પહેલાં શું કરવાનું? 400 અને 288નો શું શોધવાનો? ગુસા શોધવાનો. કઈ રીતે? અવિભાજ્ય અવયવ રીતે, જે આપણને આવડે છે. પછી 288 અને 270નો ગુસા શોધો. એટલે ફરીથી બીજો દાખલો કરવાનો, આ બંનેનો ગુસા શોધવાનો. ત્યારબાદ 400, 288 અને 270નો ગુસા. પછી શું કરવાનો? ત્રણેય સંખ્યાનો એક સાથે શોધવાનો. એટલે 3 ગુસા શોધવાના. હાર્ડ છે કે ઇઝી છે? તો સૌથી પહેલાં આપણે શું કરીશું? અવિભાજ્ય અવયવ કે એટલે શું પાડવાના? ભાગ પાડવાના. તો સૌથી પહેલાં આપણે 400ના ભાગ પાડી દઈશું. 200 દુ 400, 100 દુ 200, 50 દુ 100, 25 દુ 50, પાયો પાયો 25 અને 5 એકુ 5 આવડે. તો 400ના ભાગ આપણે પડે. 2ની કેટલી ઘાત છે? 1, 2, 3, 4. 2ની 4 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત. આ થઈ ગયા 400ના ભાગ. હવે આપણે પાડીશું 288ના ભાગ પાડીએ. 288 2થી ભાગ ચાલે. 2 ગુ 2, 2 ચોક 8, 2 ચોક 8, 2 સિત્તા 14, 2 દુ 4, 2 તરી 6 ને 2 છંગ 12, પછી 18 દુ 36, 2 નવા 18, 3 તરી 9, 3 એકુ 3. એટલે આપણે 288ના જે ભાગ પડશે 2ની 1, 2, 3, 4, 5. એટલે 2ની 5 ઘાત 3ની 2 ઘાત. આ થઈ ગયા આપણા 288ના ભાગ. હવે આપણે 270ના ભાગ પાડીશું. તો 270ના ભાગ પાડીએ આપણે. 2થી ભાગ ચાલશે, બરાબર. તો 2 એકુ 2, 2 તરી 6 ને 2 પંચા 10. આવું થાય. હવે 2થી ભાગ ના ચાલે. હવે 3થી ભાગ ચલાવીશું. 3 ચોક 12, 1 વધે, 3 પંચા 15, 15 તરી 45, 3 પંચા 15, 5 એકુ 5. એટલે 270ના ભાગ પડશે 2ની 1 ઘાત ગુણ્યા 3ની 1, 2, 3, 3 ઘાત અને 5ની 1 ઘાત. તો આ રીતે આપણે 3 સંખ્યાના શું પાડી દેવાના? અવિભાજ્ય અવયવ આપણે પાડી લેવાના. હવે આપણે શોધવાનું છે જે પહેલું કહે છે 400 અને 288નો ગુસા. તો આપણે લખવાનું 400 અને 288નો ગુસા. 400 અને 288નો ગુસા. ચલો હવે 400 288નો ગુસા શોધવો હોય તો 400ના અંદર અને 288ની અંદર કઈ સંખ્યા સેમ છે? 2 અહીંયા પણ આવે છે, અહીંયા પણ આવે છે. આ બંનેમાંથી કઈ ઘાત નાની? તો 2ની 4 ઘાત આવે. હવે 5 છે સરખું નથી એટલે ખાલી આ જ આવશે. 2ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે શું જવાબ આવ્યો? 16. તો આ બંનેનો જવાબ આવ્યો 16. ખબર પડી ગઈ. હવે આપણે આ બંનેનો શોધીએ 288 અને 270નો ગુસા. તો 288 અને 270નો ગુસા. ચલો 288 એટલે આ ભાગ, 270 એટલે આ ભાગ. બંનેમાં કોમન કોણ? 2 અને 3. 2ની 5 ઘાત 2ની 1 ઘાત. કઈ ઘાત નાની? તો 2ની 1 ઘાત લખીશું. ને 3ની 2 ઘાત, 3ની 3 ઘાતમાં કઈ નાની? 3ની 2 ઘાત. 2ની 1 ઘાત એટલે 2, 3ની 2 ઘાત એટલે 3 તરી 9, 9 દુ 18. એટલે શું જવાબ આવ્યો? 18. તો આ થઈ ગયો આપણો બીજો. અને ત્રીજો દાખલો છે 400, 288 અને 270. એટલે ત્રણેયનો મિક્સ એટલે એક સાથે આપણે શોધવાનો છે ગુસા.
तो આપણે અહીંયા શોધીએ કે 400, 288 અને 270નો ગુસા. ચલો, ત્રણેયના અંદર કઈ સંખ્યા સેમ છે? 2. તો ત્રણેયમાં 2ની કઈ ઘાત નાની? 2ની 1 ઘાત નાની છે, તો 2ની 1 ઘાત લખીશું. પછી કોણ સરખું ત્રણેયમાં છે? કોઈ નથી. 5 અહીંયા છે, અહીંયા છે, પણ અહીં નથી. 3 આ બંનેમાં છે, પણ અહીંયા નથી. એટલે ખાલી 2 જ છે. 2ની 1 ઘાત એટલે કે 2, તો ગુસા શું આવશે? 2. બસ, અહીં દાખલો આપણો પૂરો. તો આવડે તો 3 માર્ક્સમાં આવો દાખલો પૂછાય. તો આ રીતે આપણે વારાફરતી ગુસા શોધીને જવાબ શોધવાનો. હવે આપણે પ્રકરણ 1નો છેલ્લો વિભાગ સીનો દાખલો 3 માર્ક્સનો છે તે શીખીશું. આના પહેલાં આપણે આ દાખલો શીખ્યો એના જેવો જ છે. અવિભાજ્ય અવકલનની રીતે 375 અને 315નો ગુસા શોધો. પહેલાં આ બેનો શું શોધવાનો? ગુસા. તથા 315 અને 672નો ગુસા શોધો. પછી આ બેનો શું શોધવાનો? ગુસા. ત્યારબાદ 375, 315 અને 672નો ગુસા શોધો. એટલે પહેલાં આ બેનો શોધવાનો, પછી આ બેનો, પછી ત્રણેયનો. શું કરીશું? સૌથી પહેલાં આપણે ભાગ પાડીશું. તો 375 છે, ભાગ પાડીએ આપણે. તો 2થી ભાગ તો ના ચાલે, 3થી ચાલે. 3થી ચાલશે. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 5 = 15, 25 × 5 = 125, પાયો પાયો 25 અને 5 × 1 = 5. પછી આપણે 315ના ભાગ પાડી લેવાના. 3થી ભાગ ચાલે. 3 × 1 = 3, પછી 3 × 5 = 15. તો ખોટું પડશે, 0 નીચે ઉતારવાનો, પછી 3 × 5 = 15 એટલે 105 તરી 315 થાય. ખબર પડી ગઈ? ચલો, હવે 3 તરી 9, 3 × 5 = 15, 5 × 7 = 35 અને 7 × 1 = 7. અને હવે વધ્યો 672. તો 672 છે એટલે 2થી ભાગ ચાલશે. 2 તરી 6, 2 તરી 6, 2 × 6 = 12. હજુ પણ 2થી ચાલશે. 2 × 1 = 2, 2 × 6 = 12, 2 × 8 = 16. પછી હજુ 2થી ચાલશે. 2 × 8 = 16, 2 × 4 = 8, 2 × 8 = 2 × 2 = 4, 2 × 2 = 4, 2 × 1 = 2, 3 × 7 = 21, 7 × 1 = 7. આ રીતે ભાગ પાડી લેવાના. આવડે પાડતા? હવે તો આપણે ઘણી બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે મોઢે હવે આવડે, ભૂલ આપણી ના જાય. 375ના ભાગ આપણે પાડ્યા. 3ની 1 ઘાત, 5ની કેટલી ઘાત? 3 ઘાત. 315ના ભાગ પાડ્યા. 3ની કેટલી ઘાત? 2 ઘાત, 5ની 1 ઘાત, 7ની 1 ઘાત. અને 672ના ભાગ પાડ્યા. 2ની 1, 2, 3, 4, 5, 2ની 5 ઘાત, 3ની 1 ઘાત, 7ની 1 ઘાત. હવે આપણે 375 અને 315નો શોધીશું ગુસા. તો આપણે શોધીએ ગુસા. 375 અને 315નો ગુસા. 375 અને 315 એટલે આ બંનેના ભાગમાં કઈ સંખ્યા સરખી? 3. 3માં કઈ સંખ્યાની ઘાત નાની? 3ની 1 ઘાત. તો 3ની 1 ઘાત લખીશું. પછી 5 પણ સરખ્યું છે, એના અંદર નાની ઘાત 1 એટલે 5ની 1 ઘાત. તો 3 × 5 = 15 એટલે આ બંનેનો ગુસા આવ્યો 15. તો આ બેનો ગુસા થઈ ગયો આપણો. હવે આપણે શોધીશું આ બંનેનો ગુસા, 315 અને 672નો. તો લખીએ 315 અને 672નો ગુસા. ચલો, 315 એટલે આના ભાગ, 672 એટલે આ ભાગ. બંનેમાં કોણ સરખું? 3 સરખા. 3માં કઈ ઘાત નાની? 3ની 1 ઘાત. તો 3ની 1 ઘાત ગુણ્યા 7ની 1 ઘાત. 3ની 1 ઘાત, 7ની 1 ઘાત, 3 × 7 =
તો આ બંનેનો ગુસા આવ્યો 21, આ પણ થઈ ગયો. ને છેલ્લો દાખલો ત્રણેયનો ગુસા શોધવાનો એક સાથે. તો શોધીશું આપણે 375, 315 અને 672નો ગુસા. ચલો હવે આપણી પાસે ત્રણેયના ભાગ છે 375, 315, 672. ગુસામાં ત્રણેયમાં સરખી સંખ્યા કઈ? 3. ને ત્રણેયના અંદર કઈ ઘાત નાની? 3ની 1 ઘાત. બીજી કઈ સંખ્યા સરખી? ત્રણેયના અંદર એક પણ નહીં, એટલે જવાબ આપણો 3ની 1 ઘાત એટલે 3 જ ગણાય. તો અહીંયા આપણો દાખલો પૂરો. તો અહીંયા આપણો વિભાગ સી એટલે કે 3 માર્ક્સના દાખલા પ્રકરણ 1માં પૂરા. તો પ્રકરણ 1 આપણું પૂરું થઈ ગયું. કોને આવડે હવે આપણે પરીક્ષાના અંદર પ્રકરણ 1 જોઈએ આપણે કે પ્રકરણ 1માં પ્રકરણ 1 છે ટોટલ કેટલા માર્ક્સનું છે? 6 માર્ક્સનું છે. હવે એના અંદર 1 માર્ક્સમાં પણ આવે, વિભાગ એમાં પણ પૂછાય, જે આપણે ઘણા બધા દાખલા શીખ્યા. વિભાગ બીમાં પણ આવે, વિભાગ સીમાં પણ આવે. તો આપણે કેટલા માર્ક્સ આવે? 6માંથી 6. તો કોઈ પણ દાખલો પૂછાય આપણે ધ્યાનથી દાખલો કરીએ, કેમ કે આપણી પ્રેક્ટિસ ઘણી બધી થઈ ગઈ છે. ઓકે, તો આપણે પ્રકરણ 1માં હવે એક પણ માર્ક્સ ના જવો જોઈએ. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રકરણ 2 સ્ટાર્ટ કરીશું.